ગુડ મોર્નિંગ અને જય માતાજી। આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં ધોઈને આપણે થઈ ગયા છે રેડી અને હવે જશું ગૌચરમાના દર્શન કરવા માટે ગામમાં। તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો। મંડિયા મંદિરે જઈને દર્શન કરીએ અને પછી જશું ગૌચર। जानवी चुलाई दो पड़ेगा दूध चा बनावे छे जानवी। चालो बधाने चा पीवे तो आई जाओ। जानवी बा चा बनावे है। चा पीने आपणे क्यां जवानुं? दुकाने। तो जानवीबा बनावे चा जो बजानो तो पीवो होय तो आई जाओ। આપણે પહોંચી ગયા છીએ માં બહુચરમાના મંદિરે। તો ચાલો બધા દર્શન કરી લો માં બહુચરમાના મંદિરના। આ છે વરખડીવાળું માં બહુચરમાનું મંદિર અને આ મંદિરનું રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે। આપણે પહોંચી ગયા છીએ વલ્લભ ભટ્ટની વાવે। તો આજે જાણીશું વલ્લભ ભટ્ટની વાવનો ઇતિહાસ। તો ચાલો અંદર જઈને તમને બતાવું વલ્લભ ભટ્ટની વાવ। આ વાવ 350 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટની યાદમાં બંધાવવામાં આવેલી છે। તો એકવાર વલ્લભ ભટ્ટજી એવા સંકલ્પ લઈને માં બહુચરમાના દર્શન કરવા નીકળે છે કે જ્યાં સુધીમાં બહુચરમાના દર્શન ના કરી લઉં ત્યાં સુધી પાણી નહીં પીવાનું। એવા સંકલ્પ લઈને નવાપુરાથી વલ્લભ ભટ્ટ સંઘ લઈને નીકળી જાય છે। ચાલતા ચાલતા વાવની જગ્યાએ આવે છે અને જ્યારે વલ્લભ ભટ્ટ વ્યાકુળ થઈ જાય છે ત્યારે જગ્યા પર બેસીને માં બહુચરમાને પ્રાર્થના કરીને કહે છે કે તમારા મંદિર નજીક આવી ગયો છું પણ માં તમારા દર્શન થઈ શકે તેમ નથી। ત્યારે માં બહુચરમા ભટ્ટજીને પ્રગટ થાય છે અને કહે છે કે આ જગ્યા ખોદવાથી પાણી મળશે। ત્યારે ભટ્ટજીએ બાજુમાંથી માટીનું ઢીફું હટાવતા ત્યાં પાણી નીકળ્યું। પછી ભટ્ટજી અને યાત્રાળુઓ પાણી પીને તૃપ્તિ થયા। આ વાવ ભટ્ટજીની યાદગીરી રૂપે તેમના સંઘમાંથી વિલોચંદ વાણિકે બંધાવી હતી। આ વાવની માટીમાંથી માના ચરણ કમળ પર પડેલ હોવાથી પવિત્ર માનવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે બાધા રૂપે પૂજા કરેલી માટી ઘરે લઈ જઈને માતાજીના ગોખલામાં મૂકે છે અને મનોકામના પૂર્ણ થાય ત્યાં સુધી ત્યાં રાખીને પૂજા કરે છે। વિડીયો સારો લાગે હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। Thanks for watching.